દુનિયાના કયા દેશના નેતાએ પોતાના દેશના લોકોને એવું કીધું પેટ્રોલ થોડુંક ઓછું વાપરજો એમ? પેટ્રોલ ઓછું વાપરવામાં દેશ હિત કેવી રીતે, તમે મને સમજો? એ તો કઈ ખાવાની વસ્તુ તો છે નહીં, વેડફવાની વસ્તુ નથી, જરૂર હશે એટલું જ વાપરશે. અને મફત તો મળતું નથી, પૈસાથી જ મળે છે. સમજો, પેટ્રોલ તો પૈસા દેવા સિવાય મળતું નથી. તો તમે કેટલું વાપરશો? જરૂર પૂરતું વાપરશો કે બિનજરૂરી? તો બિનજરૂરી પેટ્રોલ કોણ વાપરતું હશે? સરકાર પોતે જ. જનતા તો જરૂર પૂરતું જ વાપરે ને. તમે મીડિયા વાળા છો, આમ આદમી પાર્ટીની ઓફિસે પ્રેસ કોન્ફરન્સ હતી એટલે તમે ટુ વ્હીલ લઈને આવ્યા. હવે તમે પાછા તમારી ઓફિસે જશો, તમે રસ્તામાં 4 ચક્કર એમ ગોળ ગોળ ફરશો, ખાલી ગમે ત્યાં જશો, રિવરફ્રન્ટ પર ચક્કર માર લો ને. શું કામ? નથી ખિસ્સામાં પૈસા. જરૂર પૂરતું આખા દેશના કરોડો લોકો જરૂર પૂરતું જ વાપરે છે. નરેન્દ્ર મોદીએ કઈ સલાહ આપવાની જરૂર નથી. જરૂર પૂરતું. બિનજરૂરી કોણ વાપરે છે? એ ભાજપ વાળા જ વાપરે છે. આ સોમનાથમાં 5000 બસો ભેગી કરી હતી. શું કામ કરી હતી ભાઈ? તમે શું કામ? તમે જ બિનજરૂરી પેટ્રોલ ડીઝલ વાપરો છો ને. બાકી પબ્લિક તો ડીઝલ કોણ વાપરે છે? ખેડૂતો અને ટ્રક વાળા. હવે ટ્રક વાળા શું કરે છે? અમદાવાદ થી માલ ટ્રકમાં મૂક્યો અને હરિયાણા ઉતાર્યો. વચ્ચે રસ્તામાં ફરવા જતા રહે છે. 50 કિલોમીટરની પટ્ટી આમ એમ કે ફરવા, ખાલી ખટારો લઈને ફરવા જાય છે કોઈ? જેસીબી માં ડીઝલ વપરાય તો જેસીબી લઈને કોઈ ફરવા જાય છે? કામ પૂરું થાય એટલે તરત ચાવી બંધ કરી દેશે. તમારું કામ પૂરું થાય ટુ વ્હીલની ચાવી બંધ કરો છો. સામાન્ય માણસ હંમેશા જરૂર પૂરતું જ વાપરે છે. એક ટીપાનો વેડફાટ સામાન્ય માણસ નથી કરતો. પેટ્રોલ ડીઝલનો બગાડ સરકારી માણસો અને ભાજપના માણસો સિવાય આખા દેશમાં કોઈ નથી કરતું. તો સલાહ અમને નથી દેવાની, તમારા માણસોને સલાહ આપો. સરકારી માણસો કરોડો રૂપિયાનું ડીઝલ વર્ષે વેડફી નાખે છે. ખાલી મને ખબર છે કેવી રીતે વેડફે છે. ખોટા ખોટા બિલો મૂકી દે, ખોટું ખોટું કરી નાખે બધું. સોનું નહીં ખરીદવાનું એવું કીધું વડાપ્રધાન સાહેબે. સોનું કોણ ખરીદે છે? હાલો એનો વિચાર કરો. પેટ્રોલનું મેં તમને કીધું કે સામાન્ય માણસ એક ટીપુય પેટ્રોલ વેડફતો નથી. આ સાંભળ્યા તમે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને. ગોપાલ ઇટાલિયાએ જે હાલ નરેન્દ્ર મોદીએ જે પેટ્રોલ, ડીઝલ અને સોનું ચાંદી ન ખરીદવાની જે દેશવાસીઓની અપીલ કરી હતી તેને લઈને તેમણે હવે નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો છે અને એમણે અનેક સવાલો અને અનેક પ્રશ્નો સામે ઉઠાવ્યા છે. તો દર્શક મિત્રો, તમારું શું કહેવું છે? કમેન્ટ કરજો, લાઈક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા.